અધિકારીઓની ઘણી આજીજી કરી પણ પ્લેનમાં બેસવા ન દીધા. ભરૂચ પરત આવતી વેળા રસ્તામાં સ્વજનોના ફોનથી દુર્ઘટનાની જાણ થઈ હતી. અમદાવાદના પ્લેન ક્રેશ થવાની ઘટનામાં 142થી વધુ લોકોએ પોતાની જિંદગી ગુમાવી છે. ત્યારે આ ઘટનામાં ભરૂચ પણ 3 હદભાગીઓનો પ્રાણ ગયા છે. ત્યારે ભરૂચની જ એક મહિલા 10 મિનિટ મોડી પડતા તેને પ્લેનમાં બેસવા નહીં દેતા તેનો આબાદ બચાવ થયો હતો. અમદાવાદ ખાતે એર ઇન્ડિયા પ્લેન ક્રેશની ઘટનામાં ભરૂચના 3 લોકોના મોત થયો હોવાનો અહેવાલ મળ્યા છે. જેમાં વાગરાના કોલમણા ગામના અને યુકેના સ્થાયી થયેલ અલ્તાફ પટેલ ઈદ તહેવાર નિમિત્તે ભરૂચ આવ્યા હતા. તેમના સાસુ સસરા પણ સાસરોદ ગામના વતને આવ્યા હતા. તેઓ ત્રણેય પરત જવા માટે એર ઇન્ડિયાની ફ્લાઇટમાં બેઠા હતા. તે જ રીતે જંબુસરના સારોદ ગામે રહેતા અને ભાજપના અગ્રણી સલીમ પટેલ ઉર્ફે ગફુરના પુત્ર સાહિલ પણ તેનો વર્ક પરમિટ મળતા આ પ્લેનમાં યુકે જવા રવાના થયો હતો. જ્યારે ભરૂચની અલમીના સોસાયટી ખાતે રહેતા સાજેદાબેન મિસ્ટર કાવીવાલા પણ તેમના પુત્રીને મળવા માટે યુકે જવા માટે પ્લેનમાં મુસાફરી કરી રહ્યા હતા. આવામાં ભરૂચની જ એક મહિલાને તે મોડી પડતા પ્લેનમાં નહીં બેસવા દેતા તેનો આબાદ બચાવ થયો હોવાનું જાણવા મળી રહ્યું છે. ભરૂચ શહેરના જાડેશ્વર ખાતે આવેલ મેઘદૂત સોસાયટી ખાતે રહેતા ભૂમિ ચૌહાણના પતિ યુકેમાં નોકરી કરે છે. તેઓ તેમના પતિ પાસે જવા માટેની તૈયારી કરી રહ્યા હતા. તેમણે પણ એર ઇન્ડિયાની ફ્લાઇટમાં જ બુકિંગ કરાવ્યું હતું. જોકે તેઓ ભરૂચથી અમદાવાદ એરપોર્ટ પર જવા માટે નીકળતા રસ્તામાં ટ્રાફિક તેમજ અન્ય કારણોસર તેઓ 10 મિનિટ મોડા પડ્યા હતા. તેમણે અધિકારીઓને ઘણી આજીજી કરી હતી પણ તેમણે તેમને પ્લેનમાં બેસવા દીધા ન હતા. દરમિયાન તેઓ એરપોર્ટ પરથી નીકળી થોડી દૂર ગયા હતા અને તેમને સમાચાર અને તેમના સગા સંબંધીઓને ફોન કરી જાણ કરી હતી. તેઓ જે પ્લેનમાં બેસવાના હતા તે દુર્ઘટનાગ્રસ્ત થયું છે અને ઘણા લોકોના મોત થયા છે. સ્વજનો દ્વારા મળેલી જાણકારીથી એક તરફ તેઓ એટલા બધા લોકોના અકાળ મૃત્યુથી આઘાતમાં સરી ગયા હતા તો બીજી તરફ કુદરતી રીતે તેઓ 10 મિનિટ મોડા પડ્યા અને તેઓનો આબાદ બચાવ થયો તે વાતને લઈને ભગવાનનો આભાર માન્યો હતો. એકચ્યુઅલી અમે 2 વર્ષ પહેલાં જ ત્યાં મૂવ થઈ ગયા હતા અને હું ત્યાં ભણવાના બેઝ પર ગઈ હતી અને મારા હસબન્ડ બી ત્યાં જ છે. તો બસ અહીંયા જસ્ટ મેં મહિનાના એના માટે આવી હતી ને હવે હું ફરીથી લંડન રૂટીનમાં જવા માટે જઈ રહી હતી. હા, એટલે થયું એવું કે અમે 12:10 જેવું એ લોકોએ ચેક ઇન બંધ કરી દીધું અને મને પહોંચતા 12:20 જેવું થઈ ગયું. તો મેં એ લોકોને રિક્વેસ્ટ કરી 10 મિનિટ, મેં કીધું હજુ 10 જ મિનિટ થયા છે તો મને જતી રહેવા દો. પણ સમહાઉ એ લોકોએ મને ના જવા દીધી અને મારે પાછું ફરવું પડ્યું. અમને તો આઈડિયા જ નથી. અમે ઓલમોસ્ટ એરપોર્ટથી તો બહાર નીકળી આવ્યા હતા અને એરપોર્ટથી થોડે આગળ આવ્યા ત્યારે અમને ન્યૂઝમાંથી જોઈને ખબર પડી, સગાવાલાનો ફોન આવ્યો આવી રીતે કે તું જે પ્લેનમાં જઈ રહી હતી એ જ પ્લેનને આવું થયું. એ ટાઈમે તો માનસિક પરિસ્થિતિ કંઈક એવી હાલતમાં નથી કે હું કંઈક વિચારી શકું કે કંઈક ફીલ કરી શકું. અને જે થયું એ ખોટું થયું, બટ ખાલી મારું એ હવે ભગવાનની કૃપા રહી હશે મારા પર કે હું જે 10 મિનિટ મોડી પડી અને આગળ ફ્લાઇટમાં જઈ ના શકી.